આજના શ્રી મંગલનાથ બાપુ આહિર યોગ મિત્ર મંડળ વરાસા સુરત આજની સભાના અધ્યક્ષ પૂજ્ય દ્વારકાધીશ એમના ચરણોમાં પ્રણામ કરી મંચ ઉપર ઉપસ્થિત તમામ આપણા વડીલો મોભીઓ, કારણ કે સમય ઘણો થયો, મોડો આવ્યો છો, એનું તમારે આગળ મારે કંઈક બીજું ન કહેવાનું હોય, એવું હોય તો જ હું મોડો થયો. અને મને નાયત ઉપર વિશ્વાસ છે. આ તો હું આવ્યો, બાકી ન આવ્યો હોઉં તો અહીંયા સારું જ હોય એવું મને ભરોસો હોય. તાળીઓ પાડો. હું તમને દાંત કટાવવા આવ્યો, બાકી તમારે જે બધું કરવું એ કરજો. સમાજ એટલે સમાજનો અર્થ થાય ભગવાન કૃષ્ણનો વિશ્વાસ. એટલે આજના આ કાર્યક્રમના મંચ ઉપર ઉપસ્થિત આપણા તમામ મોભીઓના ચરણોમાં પ્રણામ કરું છું. ઉપસ્થિત બહેનો છે એમના ચરણોમાં પણ પ્રણામ કરું છું. જે યુવાનોએ, જે વિદ્યાર્થીઓએ ઇનામ પ્રાપ્ત કર્યા એમને ધન્યવાદ આપું છું. અને સમારંભના ભોજનના દાતાથી લઈ અને જે કાંઈ યોગદાન આપ્યું એ ચૈડિયા પરિવારથી લઈ અને જે મિત્રોના આયલી સન્માન થયા એમના ચરણોમાં પણ પ્રણામ કરું છું. ત્યાર પછી જે નર્મદામાં ઘટના બની એમને પણ હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને બીજી વાર એ નોંધ લઈએ કે આપણે જ્યાં હરવા ફરવા જઈએ ત્યાં પણ આવી ઉતાવળ ન કરીએ. વાહન લઈને જતા હોઈએ ત્યારે ઉતાવળ ન કરીએ. અકસ્માતો ન સર્જાય એની પૂરી કાળજી રાખીએ. ભગવાન કૃષ્ણને ખબર હતી કે અર્જુન ભૂલ કરી નાખશે, એટલે ડ્રાઇવિંગ એણે જ રાખ્યું. અને અર્જુન મૂંઝાણો શું કામ? અમારી ગીતાજી કેટલાય વાંચેલા છે. ગીતાજી સરસ. એક વિનંતી કરું કે આજ પછી બીજી વાર જ્યારે હું મળું અને આ પૂછું ત્યારે એકે એકનો હાથ ઊંચો હોય તો જ મને બોલાવજો. દોઢ કલાક થશે, અથવા તો એવું નથી કહેતો કે એક હારે વાંચી લ્યો, પણ રજાને દિવસે ઘરે પરિવાર હારે બેઠા હોય ત્યારે પગે લાગીને તમારા દીકરા તરીકે તમારી પાસે આ વાતની ભીખ માગું કે પરિવાર સાથે બેસીને રોજ કાંઈ નહીં તો 2 અધ્યાય થાય એવું ઘરે 100% કરજો. 20-20 મિનિટ લેશો ને તો 5 દિવસની અંદર ગીતાજી પૂરું થઈ જશે. આ અવશ્ય ચૂકશો નહીં. આવી એક હું વિનંતી કરું છું. તમે કૃષ્ણને જ્યાં સુધી ઓળખી નહીં શકો ત્યાં સુધી એને તમે પ્રેમ નહીં કરી શકો. અને એને જ્યાં સુધી તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમારી અંદર લાગણી ઊભી નહીં થાય. વાતોથી દેખાડા કરે, દેખાવ કરે નહીં થાય. દાખલા તરીકે મને અનુભવાયેલું છે કે જે મિત્રો, અનેક મિત્રો છે મારી પાસે, ખૂબ લાગણીઓ છે, સંબંધ તો હોય જ ને બધા. આપણે સમાજમાં જીવીએ છીએ તો 100% બધા સંબંધ હોય. આપણે ઘરે વરો પ્રસંગ હોય તો સહજ 10-12 હજાર માણસ સહજ થતું હોય, પણ એનો અર્થ એ નથી કે બધાય મને પ્રેમ કરે છે. એને એક સારણી લાગી જતી હોય. દ્વારકા કેટલા જણા ગયા? શું કામ ગયા? બહુ આ ગંભીરતા લેજો વાતને. મારા પ્રોગ્રામમાં બધા આવ્યા હોય એની જેવી વાત થઈ કે ભાઈ પ્રોગ્રામમાં આપણે બધા આવ્યા, પણ આપણે એમાં પાકું કેટલું કર્યું? આ વાત એટલા માટે કરું
કે જ્યાં સુધી આપણે જશું દ્વારકા પણ એ મજા જ આવશે. દ્વારકા જઈએ અને આપણે એક વર્ષોથી આપણી પેઢીઓથી ચાલી આવતી આપણી પરંપરા કે ભગવાન દ્વારકાધીશના આપણે દર્શન કરીએ એટલે આપણા પાપના ભૂખા નીકળી જાય. કાંઈ નહીં તો એની 52 ગજની ધજાના દર્શન કરીને આપણે પાવન થતા હોઈએ. તો એ મને ગૌરવ છે કે આમાં એક પણ હાથ નીચો નથી કે દ્વારકા કોઈ ન ગયું હોય અને બધાયનો ઊંચો હાથ હતો. એનો મને ખૂબ આનંદ છે. પણ આ એકવાર મેં જેમને કીધું કે એકવાર એ કૃષ્ણને એ કહેવા શું માગે અને એને ઓળખી લેશો અને પછી દ્વારકા જશો ને પછી તમને દ્વારકાની અંદર કંઈક મોટામાં મોટી મોજ આવશે. શું કામ? એ પરિચય વાળી વાત છે. આમાં દાખલા તરીકે અહીંયા કોઈ બોલતા હોય, અમરીશભાઈ હમણાં બોલ્યા, તો આપણે જેને ઓળખીએ છીએ જેને લાગણી છે એ બોલશે ને એટલે આપણે બહુ ગમશે. પણ જેને ઓળખતા જ નથી, જેનો પરિચય નથી, એ બોલવા ઊભા થશે એટલે આપણે હાંભળા કરશું. પછી એમ કે એક જણો આવ્યો તો બોલ્યો તો સારું, પણ શું કામ? ત્યાં પ્રેમ નથી. એક તો એને આપણે એની અંદર ઓતપ્રોત થઈ જવું પડે. બાકી તો જે વસ્તુ છે એ છે, પણ એની અંદર પ્રવેશ કરીએ એની અંદર આનંદ તો જ આપણને મળી શકે કે હામો પરિચય હોય. ગીતાજી છે એ ભગવાન કૃષ્ણનો પરિચય નથી, એની પૂરેપૂરી એમ કહેવાય અનુમતિ હોય ને તો કૃષ્ણ ધારે તો શું કરી શકે અને કૃષ્ણ આપણી પાસે શું કરાવી શકે એનું મોટામાં મોટું માર્ગદર્શન હોય ને તો એ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણની છે. અને એકવાર ગીતાને હૃદયમાં લઈ લો પછી તમે કોઈ જગ્યાએ પાછા નહીં પડી શકો. પછી ફરજને આપણને ખબર પડશે. નહીં તો હમણાં ચૂંટણી ગઈ તો એક દાદા મત દેવા ગયા તો ત્યાં ઓલી સ્લીપ આપે ને એને શું કહે? હા, એ ત્યાં ઓલા બેઠા હોય ને હા એ ઓલી સ્લીપ આપણે ત્યાં આપણા એજન્ટ મૂક્યા હોય ને એ નહીં, આપણા મૂક્યા હોય દાડી આપણે આ પોલીસ એજન્ટ એ આપણા એ મતદાર યાદી લઈને બેઠા હોય, જે વોર્ડના હોય એની જવાબદારી કે હવે એટલા બાકી છે ને એટલાને લઈ આવો ને એટલા મત દઈ દીધું ને એ આપણે ધ્યાન રાખતા હોય. ટૂંકમાં એ ત્યાં જઈ અને એ બાપાએ કીધું કે આ જ વોર્ડમાં છે ને મારું, કે હા દાદા તમારું આ જ વોર્ડમાં મતદાન છે. હા, એટલે તરત ઓલા પ્રિસાઇડિંગ ઓફિસરને કીધું 215 ભૂરાભાઈ. ઓલો કે બરાબર મત હું પછી આપું પણ જોતો તારી કાકી મત દઈ ગઈ. ઓલે જોઈ તો મત દીધું એમાં ટીક કરેલી હોય ને તા કે હા મત દઈ જાય કે તારી ભલી થાય, તારી કાકી છે હો. 17 વર્ષ છે ગુજરી ગઈ અને મારી મત દેવા ગમે ત્યાં લઈ આવે છે. આ 3જું મતદાન છે એટલે હું તો મત દેવા ઈ હાટું આવું કે ઈ બાને જો તારી કાકી અહીંયા ભેગી થઈ જાય તો. પણ મારી હું આવું તો મત દીન વહી જઈશ. કહેવાનો મતલબ આ એ છે, જોક્સ નથી કેવલ. મરી જાવું ને તો એ હાટે ઊભા થવા વાળા દુનિયામાં બહુ ઊભા છે, પણ જીવતા હોઈએ અને ઊભા થઈને જે કાર્ય કરીએ છીએ ને એ ભગવાનની પૂરેપૂરી કૃપા હોય તો જ આપણું થઈ શકતું હોય છે. અને આટલા સમયથી હું ભાઈને ત્યાં મળવા ગયો, જેઠુરભાઈને. કલાકાર છે એટલે નહીં, કલાકાર તો છે જ. એ અમે બધા એક કંપનીમાં આવીએ. એનો મને હરખ છે કે મારા સમાજમાંથી સુરતમાં, પણ હું તો 18 વર્ષનો માણસ છું, પણ એની અંદર કલા છે ને એને મળવા એ માટે ગયો. સાહેબ આ માણસે અહીંયા મંડળ ઊભું કર્યું, બધાને સંગીત પણ શીખવાડે છે. એની કરતાં અતિ ગુણવાન કાર્ય કર્યું કે જેમ ભગવાન રામ સેતુ બાંધતા હતા અને એક ખિસકોલી પાણીમાં જઈ અને રેતીવાળી થઈને પુલ ઉપર નાખતી હતી, એમ અમરીશભાઈ જેઠુરભાઈએ મંડળ બનાવ્યું કે કોઈ પણ જગ્યાએ કીર્તન કરવા અમને બોલાવશો, ભજન કરવા બોલાવશો, એ મંડળના જે રૂપિયા આવશે એ અમારું આ કાર્ય થાય એની અંદર અમે નાખી દેશું. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? એ જો માણસ ખાલી કલાકાર છે ને એ એમ કહેતા હોય કે અમને જ્યારે બોલાવશો ત્યાં અમે આવીને એમાંની જે રકમ આવશે એ હું મંગલનાથ ભુવનમાં આપી દઈશ. આ સમજણ એની સમજણ કરતાય અંદરની લાગણી, અંદરનો ભાવ, અંદરની પીડા. અને મંચ ઉપર બેઠેલા ભાઈઓ જે વડીલો છે એને કહું કે આ પીડા નાનામાં નાના માણસને જેટલી છે એટલી કોઈને નહીં હોય.
આપણા મહેમાનને તમે કોઈ પણ જગ્યાએ ફોન કરીને કહી શકશો કે કોઈ પણ રિસોર્ટમાં કહી શકશો કે 15 રૂમ આપી દેજે ભાઈ, અથવા તો આખો રિસોર્ટ પણ રાખીને કહેશો 50 મહેમાન આવે છે આવી શકશો. પણ સેવાડાના કુટુંબનો ભાઈ એવો હોય કે નાની રૂમમાં ભાડે રહેતો હોય અને બા બાપુજી કોઈ બીમાર હોય, જો અહીંથી જાય તો અહીંયા કામ બંધ થાય અને એને અહીંયા લાવે તો અહીંયા રાખી ન શકાય. એ કરતાંય દીકરા દીકરીને બહાર ભણવાય મોકલવા છે પણ એવી વ્યવસ્થા નથી થઈ શકે એમ, તો અહીંયા ઘરે રહી અને અહીંયા ભણી શકે. એના માટે અમારે કરવું શું? આ પીડા માટે આ મંગલનાથ ભુવનની ઉત્પત્તિ કરવામાં આવી છે અને એ લોકો હો રૂપિયા ભેગા કરીને દર મહિને આપે છે. આવું મંડળ તમારી પાસે ખોળો પાથરે છે.